ક્વેશ્ચન 11 પૂર્વાવસ્થાના અંતે એટલે પૂર્વાવસ્થાના અંત સુધીમાં રંગસૂત્રોમાં શું જોવા મળે છે? તો પૂર્વાવસ્થામાં શરૂઆતમાં મિત્રો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હોય છે અને રંગસૂત્ર દ્રવ્યનું સંકોચન ચાલુ થાય છે અને સંકોચન જે છે એ મોટા ભાગનું પૂર્ણ થવા ઉપર હોય છે. તો એના અનુસંધાને જોઈએ કે દરેક રંગસૂત્ર તો 2 એકલ સૂત્ર હોય છે, તો સાચું છે. સંકોચન પૂર્ણ થતા દરેક રંગસૂત્રમાં 1 સેન્ટ્રોમિયર, દરેક રંગસૂત્રની અંદર 1 સેન્ટ્રોમિયર અને 2 એકલ સૂત્ર જેવું જોવા મળે છે. દરેકને એક જ સેન્ટ્રોમિયર હોય છે, આ પણ સાચું. રંગસૂત્રો સમગ્ર કોષ વિસ્તારમાં પ્રસરે છે, તો આ પણ સાચું છે. કેમ કે પૂર્વાવસ્થાના અંત સુધીમાં જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રનું પટલ અને સાથે બીજી અંગિકાઓ પણ અદૃશ્ય થઈ જાય છે. એટલે કોષ કેન્દ્ર પટલ દૂર થાય એટલે રંગસૂત્રો સમગ્ર કોષ વિસ્તારમાં ફેલાય છે. તો અહીંયા 3 વિધાન સાચા છે, એટલે આપણો આન્સર આવશે ABC 3, આન્સર 4.